મેં શ્રીમદ ભગવદ્ ગીતા ત્યાં સુધી નહોતી વાંચી જ્યાં સુધી મને એ જ્ઞાન ન હતું કે આપણે સૌ આત્મા છીએ અને આ જિંદગી આપણી આત્માઓ માટે એક પરીક્ષા છે, આપણી અંદરથી સૌથી સારા રૂપને બહાર નીકાળવા માટે. અને ભગવદ્ ગીતા પરીક્ષા પાસ કરવાનું એકમાત્ર મુખ્ય પુસ્તક છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને તે સંસ્કૃત ભાષામાં પરમાત્મા દ્વારા આપવામાં આવેલી હતી. પરંતુ સમયની સાથે રોજબરોજની જિંદગીમાંથી સંસ્કૃત ભાષા નીકળી ગઈ અને આ જ્ઞાન મનુષ્યથી દૂર થઈ ગયું. પરંતુ સમય જતાં શ્રીમદ ભગવદ્ ગીતાનું સાધારણ અક્ષરોમાં અનુવાદ કરવામાં આવ્યું અને એ જ કોશિશને આગળ વધારવા હું આજે ગીતાનો સાર લઈને આવ્યો છું. શ્રીમદ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ જ્ઞાન પરમાત્માએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યું હતું. ત્યારે તે સમય હતો જ્યારે ધર્મનું વારંવાર ઉલ્લંઘન થતું. પરમાત્માનો ડર મનુષ્યમાંથી નીકળી ગયો હતો. ભાઈઓ ભાઈને મારતા હતા અને એટલું જ નહીં, એક પરિસભામાં એક પરિણીત મહિલાને અપમાનિત કરવામાં આવી. એની પહેલા મનુષ્ય જાતિ પૂર્ણ રૂપથી નીકળી કળિયુગમાં પ્રવેશ કરે તેની પહેલા રણની રણભૂમિમાં યુદ્ધના થોડા સમય પહેલા ગીતા ભગવાન કૃષ્ણએ મનુષ્યના કલ્યાણ માટે આપી. જેવી રીતે કુરાન પ્રોફિટ મોહમ્મદને અને બાઇબલ ગોસ્ટ જીસસને આપી. આ કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ, ભગવદ્ ગીતા આ બધા જ પુસ્તકો પરમાત્મા દ્વારા આપવામાં આવેલા પુસ્તકો છે, જે કોઈ એક મનુષ્ય માટે નહીં પરંતુ પૂરી મનુષ્ય જાતિ માટે છે, બધી જ આત્માઓ માટે છે. આ બધા જ પુસ્તકો પરમાત્માની બનાવેલી સૃષ્ટિ માટે, તેમના કાયદાઓ માટે સમજાવે છે, જેને મનુષ્યના રૂપમાં હર હાલમાં પાલન કરવું પડશે, તેની રક્ષા કરવી પડશે. અને આ જ કાયદા પ્રમાણે એક આત્માને શરીર છોડ્યા પછી પારખવામાં આવશે અને આ પરીક્ષા પાસ કર્યા પછી હંમેશા માટે આત્માને જન્મ અને મૃત્યુથી મુક્તિ મળશે. પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે કે હું જ બધાની શરૂઆત છું, હું બધાની પહેલા પણ હતો અને બધું જ ખતમ થઈ ગયા પછી પણ રહીશ. બધા જ મારામાં છે અને હું બધામાં છું. જે તમે જોઈ શકો છો, સૂંઘી શકો છો, ચાખી શકો છો કે સાંભળી શકો છો, તે બધું જ હું છું. આ નદી, પર્વત, પહાડ, સૂરજ, ચંદ્ર, તારાઓ બધું જ મેં બનાવ્યું છે. મેં જ ભગવાન, શૈતાન, રાક્ષસ અને મનુષ્ય બનાવ્યા છે. હું સર્વવ્યાપી છું, હું બધામાં રહું છું, બધામાં હું છું, હું છું, હું જ છું. હું જ બ્રહ્મા બનીને બધું બનાવું છું અને રુદ્ર બનીને બધું જ નષ્ટ કરી દઉં છું. હું આ પૃથ્વી આવી જ રીતે બનાવતો અને તોડતો રહીશ, કેમ કે આત્માઓને મોકો મળી શકે જન્મ અને મૃત્યુથી એક દિવસ મોક્ષ પામવાનો, હંમેશા માટે પરમાત્મા સાથે રહેવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે આ સૌથી મોટી મર્યાદાની પરીક્ષા માટે પરમાત્માએ પ્રકૃતિનું નિર્માણ 5 તત્વોથી કર્યું: હવા, અગ્નિ, જળ, વાયુ અને ભૂમિથી કર્યું, જેને આપણે જોઈને, સૂંઘીને કે ચાખીને સમજી શકીએ છીએ. પરંતુ પરમાત્મા આ 5 તત્વના ઇન્દ્રિયોની બહાર છે. તેને આત્મા ઇન્દ્રિયોથી નથી જાણી શકતી. આત્મા આ 5 ઇન્દ્રિયોની સાથે તેવી જ રીતે છે જેવી રીતે લોખંડનો રોબોટ, તેને બનાવવાવાળાની કોઈ ખબર નથી. અર્જુનને પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવા માટે ભગવાને દિવ્ય નેત્ર આપ્યા હતા. ભગવદ્ ગીતા સમજાવે છે કે આત્મા અજન્મી છે, તેને કોઈ મારી નથી શકતું, કોઈ ડૂબાડી શકતું નથી, કોઈ કાપી શકતું નથી. પરંતુ આત્મા પરમાત્માની સાથે હંમેશા રહેવા માટે આ પરીક્ષા રૂપી જીવનમાં બેસવું જ પડશે. આ પરીક્ષા માટે પરમાત્માથી જુદા થઈને આત્માને કોઈને કોઈ રૂપમાં આ પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે અને 88 કરોડ યોનિ જીવ્યા અને ભોગવ્યા પછી આત્માને મનુષ્યનું શરીર અને દિમાગ મળે છે. આ સૌથી મોટી મર્યાદાની પરીક્ષામાં બેસવા માટે દરેક મનુષ્યની પૂરી પરીક્ષા દરમિયાન અલગ અલગ સારી અને ખરાબ પરિસ્થિતિના ચક્રવ્યૂહમાં પોતાના જ ભાઈ અને બહેનો કે મિત્રો સાથે નાખવામાં આવે છે, જેથી દરેક મનુષ્યને પોતાની અંદર રહેલા તામસિક અને રાજસિક અવગુણોથી નીકળી સાત્વિક જીવનમાં પ્રવેશ કરવાનો મોકો મળે છે. આપણા તામસિક ગુણ એ છે જે આપણી અંદર ખરાબ ભાવનાઓ પેદા કરે છે અને પોતાને ઉદાસ અને નુકસાન પહોંચાડે છે. અને આપણા રાજસિક ગુણ એ છે જે આપણને ઈર્ષાળુ અને લોભી બનાવીને બીજાને નુકસાન પહોંચાડે છે. આ પરીક્ષા દરમિયાન
દરેક આત્માને પોતાની અંદર રહેલા તામસિક અને રાજસિક અવગુણોને ખતમ કરીને સાત્વિક જીવનમાં પ્રવેશ કરવો પડશે. સાત્વિક ગુણ એ છે જે આત્માને પોતાની આજુબાજુમાં રહેલી દરેક વસ્તુઓ સાથે જોડે અને તેને પ્રેમ કરતા શીખવાડે. પરીક્ષા દરમિયાન આત્માઓને જીવનના 4 સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજ મેળવીને જ મુક્તિ મળે છે. આ એ દ્વાર છે જેને સમજીને આત્મા પરમાત્માને સમજી શકે છે. પહેલો દ્વાર ધર્મનો છે અને સિંહ તેનું પ્રતીક છે. ધર્મ તે છે જે ગીતામાં લખેલો છે, વેદોમાં લખેલું છે, ગુરુ ગ્રંથ સાહેબ બાઇબલ કુરાનમાં લખેલું છે. ધર્મ એ છે જે ધારણ કરેલો છે, જેને આપણું દિલ માને છે. જેમ કે ચોરી નહીં કરવી, ખોટું નહીં બોલવું, ભગવાનનું અનાદર નહીં કરવું, બીજાને નુકસાન નહીં પહોંચાડવું, એ જ ધર્મ છે. અને દરેક આત્માએ પોતાના જીવનકાળ દરમિયાન દરેક સમયે ધર્મનું પાલન કરવું પડશે અને તેની રક્ષા કરવી પડશે. બીજો દ્વાર અર્થનો છે અને ઘોડો તેનું પ્રતીક છે. દરેક આત્માને તેના જીવનકાળ દરમિયાન પોતાનું હોવાનું મૂળ અર્થ સમજી આ જિંદગીમાં ભોગવવાવાળી ચીજો અને સંબંધનો આનંદ લેશે. એક સારો ભાઈ, સારી બહેન, સારો પતિ, સારી પત્ની, સારો દીકરો કે સારી દીકરી બનીને આ દુનિયાવી સંબંધોમાં પાર ઉતરશે અને આ પરીક્ષાને પાસ કરશે. ત્રીજો દ્વાર કામનો છે. ભગવદ્ ગીતા સમજાવે છે કે દરેક મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા જેવી 6 ભાવનાઓ રહેલી હોય છે જે આપણને અને બીજાઓને નુકસાન પહોંચાડે છે. જેથી આ ભાવનાઓને દરેક મનુષ્યએ પોતાના નિયંત્રણમાં રાખવી પડશે, કારણ કે આમાં થયેલું કોઈ પણ કામ જિંદગીભરની મુશ્કેલીનું કારણ બની શકે છે. ચોથો દ્વાર મોક્ષનો છે અને હાથી તેનું પ્રતીક છે. દરેક આત્મા પોતાના જીવનકાળ દરમિયાન કંઈક ઈચ્છાઓ રાખે છે, જે ઈચ્છાઓ એક જ જન્મકાળમાં પૂરી થાય છે અને કોઈ ઈચ્છાઓ અધૂરી રહી જાય છે, જેને પૂરી કરવા માટે આત્માને ફરીથી આ પૃથ્વી ઉપર આવવું પડે છે. ભગવદ્ ગીતા સમજાવે છે કે આપણી ઈચ્છાઓ જ મૂળ કારણ છે આ પૃથ્વી ઉપર પાછા આવવા માટેનું. જો આપણે કોઈ ઈચ્છા ન રાખીએ તો આ જન્મ અને મૃત્યુથી મુક્ત થઈ શકીએ છીએ. આ દ્વાર માફીનો પણ છે. જેને તમારી સાથે ખોટું કર્યું તેને માફ કરીને અને જેનું તમે ખોટું કર્યું તેની પાસે માફી માગીને પણ મુક્તિ મેળવી શકાય છે. જ્યાં સુધી આત્મા આ 4 સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમજી નહીં શકે ત્યાં સુધી આત્માને વારંવાર મનુષ્ય રૂપમાં આ પૃથ્વી પર આવવું પડશે. પરીક્ષાનો સમય પૂરો થતાં જ આત્મા શરીર અને અન્ય બધી જ વસ્તુઓનો ત્યાગ કરી દે છે. જે પણ આ સંસારમાં રહીને બનાવ્યું હવે બીજા કોઈનું હશે અને આત્મા તેના કર્મોના હિસાબ માટે ચાલી જાય છે. આત્માના ખરાબ અને સારા કર્મોનો હિસાબ થાય છે. સારા કર્મો માટે આત્માને થોડો સમય સ્વર્ગ અને ખરાબ કર્મો માટે નર્કમાં ચાલી જાય છે. નર્કમાં આત્માને તેના પાપોની અનુકૂળ સજાઓ મળે છે અને સજા પતી ગયા પછી આત્માને ફરીથી નવું શરીર અને નવું દિમાગ મળે છે આ મર્યાદાની પરીક્ષામાં ફરીથી બેસવા માટે. અને આ બધું જ ફરીથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમજવા માટે. દરેક આત્માને તેના જન્મના કર્મોથી કોઈક વખત સારી કે કોઈક ખરાબ અવતાર લેવો પડે છે, પરંતુ જ્યાં સુધી આત્મા પરમાત્માના યોગને નહીં સમજી શકી ત્યાં સુધી મુક્તિ નહીં મેળવી શકે. ભગવદ્ ગીતા સમજાવે છે કે મનુષ્ય પોતાના શરીર, દિમાગ અને દિલથી ભગવાનને મેળવી શકે છે. શરીર દ્વારા ભગવાનને મેળવવા તેને કર્મયોગ કહે છે, જે કર્મ પરમાત્માની ઈચ્છાથી થતા હોય છે અને બીજાના કલ્યાણ માટે હોય છે. વાલ્મીકીએ રામાયણ લખીને, શ્રવણે પોતાના માતા પિતાની સેવા અને 4 ધામની યાત્રા કરાવીને, મધર ટેરેસાએ પોતાના પ્રેમ ભર્યા માધ્યમથી અને મેડમ ક્યુરીએ વૈજ્ઞાનિક ખોજમાં પોતાના જીવનનું બલિદાન આપીને પરમાત્માને મેળવ્યા. ભગવદ્ ગીતા સમજાવે છે કે એક આત્મા દિમાગથી પણ પરમાત્મા સાથે યોગ લગાવી શકે છે, જેને રાજા યોગ કહેવાય છે. કેમ કે દિમાગ કે મગજ એ બધી જ ઇન્દ્રિયોનો રાજા છે. એક મનુષ્ય પોતાની આસ્થા, શ્વાસ પ્રણાલી, આસન, અભ્યાસ, સાધના કે તપસ્યાના માધ્યમથી આત્મા પરમાત્માને મેળવી શકે છે. આ યોગને સમજવા માટે આપણી અંદરની એનર્જી એટલે કે ચક્ર અને કુંડાલનીને સમજવું પડશે.
આત્મા દિમાગથી ધ્યાન લગાવીને પરમાત્મા સાથે યોગ લગાવી શકે છે. શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ અને તેમના જેવા કેટલાય યોગીઓ આ રસ્તે પરમાત્મા સાથે યોગ લગાવી શક્યા. પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે કે કોઈ આત્માને કર્મ ન સમજાય, ધર્મ ના સમજાય, યોગ ના સમજાય, પરંતુ તે મારી શરણમાં આવી જાય તો હું તેના બધા જ પાપ માફ કરી દઉં છું. પરમાત્માને આવી દિલની ઊંડાણથી બોલાવીને મેળવવાને ભક્તિ યોગ કહેવાય છે. ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને ભગવાન હનુમાન આ યોગનું સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ આત્મા પોતાના હોવાનો મૂળ કારણ ભૂલીને ધર્મનું ઉલ્લંઘન કરશે કે પછી પાપના રસ્તે નીકળી જાય તો તેને ઠીક કરવા પરમાત્મા પોતે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. તો આવો આ શ્રીમદ ભગવદ્ ગીતાને સમજીને જિંદગીનો અસલી મતલબ સમજીએ. મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે લોકો સાથે શેર કરો જેથી તેમને પણ સમજાય શ્રીમદ ભગવદ્ ગીતાનો સંપૂર્ણ સાર. આવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.